એનો પણ જયકારો કરવો છે, પણ એની પહેલા તમને એક વાત કહેજો કે મારો તમારો બાપ છે ઈ બાપુ આપણા કહેવાય કે હિન્દુસ્તાનની અંદર 500 વર્ષ તંબુની અંદર રહ્યો છે, અને 500 વર્ષ તંબુની અંદર રહ્યો છે, એમાં એક એવો ભાઈડો આવ્યો હો ભાઈ કે મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાઈ મર્દ ચિંતા નહીં માને. અને ભાઈડો આવીને એમ કીધું કે મંદિર તો અયોધ્યાની અંદર જ બનશે, અને આખા હિન્દુસ્તાનની ધરતીની અંદર બધા માણસો સાંભળી લેજો, મંદિર તો અયોધ્યાની અંદર બનશે, કારણ કે ભારત દેશ છે ને રામનો દેશ છે, કૃષ્ણનો દેશ છે બાપ. અને આખીરમાં 22 જાન્યુઆરી બાપુ આપણે જીતી ગયા, અને આજે એવી ધજાઓ ફડાકા મારે છે કે સાહેબ સમગ્ર હિન્દુસ્તાન જેનું ગૌરવ લઈ શકે એવા આપણા મોદી સાહેબ. હું કોઈ પાર્ટીનો માણસ નથી, પણ જેણે દેશ માટે સારું કર્યું ને બાપુ એના વખાણ કરવા પડે. અરે દુનિયાના માણસો એમ કહેતા હતા કે શું થાય અહીંયા બાબરી મસ્જિદ છે, શું થશે, અને ત્યારે હિન્દુઓએ બાપ છે ને અમારો બાપની જગ્યા અયોધ્યા છે, કોઈના બાપની દેવળ નથી, મંદિર તો અહીંયા બનવાનું છે. ભલામણા એ હિન્દુની ધરતી છે, જેવી તેવી ધરતી ઉપર આપણે બિરાજમાન નથી, પણ રામચંદ્ર ભગવાનનો એવો જયકારો જોઈએ ને પાછો 2 હાથ ઊંચા કરીને જયકારો જોઈએ, અને 2 હાથ ઊંચા કરીને. કારણ કે એનો તમને એક દાખલો આપી દઉં કે જ્યારે પેલા ચોરને પોલીસ પકડે ને એટલે એ પોલીસ આગળ શરણાગતિ સ્વીકારે, પણ આપણે કઈ એવા ચોર નથી, આપણે ભગવાનના દાસ છીએ, એટલે એના સાનિધ્યની અંદર આવ્યા છીએ ને તો બાબુ 2 હાથ ઊંચા કરી અને રામ ભગવાનનો જયકારો કરશું ને ત્યારે એના આગળ આપણે શરણાગતિ સ્વીકારી લેશે મારો ભગવાન. એટલે 2 હાથ ઊંચા કરી રામચંદ્ર ભગવાનની જય બોલાવો. રામચંદ્ર ભગવાન કી બોલી શેણલ માત કી બોલી જગા ભો કી ગાય માત કી સનાતન ધર્મ કી. વાહ 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 ધરતી વાહ. ખદડા કોઈ દી ખમે ની ગા જીવનના ઘેરા, પણ જોખમ હોય જાજરા કોઈ ભલકારા દી ની ભાઈડા, ભલકારા દે ભાઈડા. બાપુ અમુક ગામની અંદર અમે કાર્યક્રમમાં જઈએ તો અમારો આખો થાક ઉતરી જાય. કેમ કે આવતા વર્ષ વડીલે વાત કરી કે આ બધા જે રૂપિયા છે ને રૂપિયા આ બધા રેઢિયાળ જે ગાય છે, રેઢી ગાય માતા છે, કોઈ ગૌશાળા માટે નહીં, પણ જેને જેને કહેવાય કે એમ ગાય છે એ છૂટી ફરતી હોય રસ્તાની અંદર બાપુ ગમે એ રીતે, અને ગાય આપણી માં કહેવાય. સનાતન ધર્મમાં હિન્દુઓની માં આપણી ગાય કહેવાય, અને ગૌત્રીઓ માટે થી આ ગામ આટલી બધી સાહેબ વ્યવસ્થા કરે છે. એકવાર જોરદાર તાળીઓના આ ગામને વધાવી લો, જોરદાર તાળીઓથી ભાઈ. એવા જ અમારા કનુભાઈ બારોટ પોતે અદ્ભુત રજૂઆત કરી. બારોટના દીકરોને એકવાર જોરદાર તાળીઓની રાઠી વધાવી લો સાહેબ. વાહ. હું શીખતો ને ત્યારે અમે બંને પ્રોગ્રામ કરતા જોડાઈ, અને હાલે પાછું હું શીખું જ છું આની અંદર તો. અને એવી જ માં ભગવતી બેઠી છે, માં શેણબાઈ બેઠી છે કે માથી મોટું કોઈ નહીં જડતર કે જગદીશ, પણ સૌ કોઈ નમાવે શીશમાં શેણલ આગળ હોલિયા, માં શેણલ આગળ હોલિયા. હે એવા આપણા ઉજળા ઇતિહાસોની વાતો કરવી છે, એવા આપણા ભગવાન રામની વાતો કરવી છે, એવા માં ભગવતી શેણલની વાતો કરવી છે. અને અમારા પરમ સ્નેહી મિત્ર દશરથભાઈ ખોરડાથી વધારે છે, એમને પણ તાળીની ગાળથી વધાવી લો. મહેમાનોને માન ગલ ભરીને દીધા નહીં હો બાપુ. આમ તો ડેલ ગામની અંદર પહેલી વાર આવવાનું થયું છે, પણ ખરેખર આમ આનંદ કે કર માણદા માણસે માણસે ફેર, એક લાખો દેતાય ન મળે ને એક ત્રાંબિયા નાય તેર, એક ત્રાંબિયા નાય તેર. તમને મજા આવે તો પડકારો કરજો, કારણ કે અમને કદાચ 2 દાડા ખાવાનું ન આપો તો ચાલે. આમ તો અમે 84 જમવા માટે અહીંયા આવીએ છીએ ડેલ ગામની અંદર. આમ તો ભૂલ્યો ને 84 આપ જમાડો છો, પણ અમે બાપજીના દીકરા ભૂલ્યો ભેગા અમે આવીએ એટલે આ ગામનો પ્રેમ તો અમે જોઈ લો. 84 જમવા આવીએ ત્યારે પણ આ સંતવાણીની અંદર તમે બધા સાંભળો છો એટલે રમેશભાઈ એક વાત કહેવાનું મન થાય કે જો આવા ગામો હોય, આવા રામ ભગવાનની પ્રતિષ્ઠાના દિવસ ઉજવાતા હોય, ભલામણા ગુજરાતની અંદર કોઈ દી સનાતન ધર્મને બાપુ લાંબો વાંધો નહીં આવે, તમને ગેરંટી હાથે કહું છું, તમને ગેરંટી હાથે કહું છું. આ આપણા સનાતન ધર્મની તાકાત છે. આ બધા પડકારા હું કામ પૂજે છે, કારણ
કારણ કે આના કોઈ ઇન્જેક્શન લઈ નથી આવ્યું હે આ બધું બાપુ અંદરથી ફૂજે છે ઢાઢિયા તાવની ઢાઢ બોમડાની રૂજ અંદરની જે દિલની દાતારી છે મનની પ્રશંસા છે આના કોઈ ઇન્જેક્શન નથી આવતા આ તો પેઢીઓની પુનાઈ હોય ને તો અંદરથી ફૂજે છે મારા નાથ અંદરથી ફૂજે છે અને આજે આ યુગ એવો આવી ગયો છે સનાતન ધર્મ ઉપર માણસો આંગળી કરતા હોય કે સનાતન ધર્મમાં આમ છે સનાતન ધર્મમાં તેમ છે ત્યારે મારે તમને એક પ્રસંગ યાદ કરાવવો છે કે જ્યારે મુગલ સલ્તનત હતો ને ત્યારે ઔરંગઝેબે એના બાપને જેલની અંદર પૂરી દીધો અને જેલની અંદર પૂરી દીધો ત્યારે એના બાપને કે બટકો રોટલો ન દઉં સત્તા માટે છે પૈસા માટે છે જેલમાં પૂરી દીધો ત્યારે એના બાપે વાત કરી કે બેટા તું મારો સંતાન છો તું મારો દીકરો છો મને થોડું પાણી પાને હું મરું છું હું તરફડું છું ત્યારે કીધું કે તને પાણી તો શું પણ બટકો રોટલો કાઈ ન આપું તને જીવવા જ નથી દેવું તું ભલે મારો બાપ છે અને ત્યારે ઔરંગઝેબે એક વાત કીધી કે આપણે હિન્દુસ્તાનની ધરતીની અંદર આવ્યા છીએ ઔરંગઝેબ એના બાપે ઔરંગઝેબને વાત કીધી કે આપણે બેટા હિન્દુસ્તાનની ધરતીની અંદર આવ્યા છીએ પણ એના શાસ્ત્રો હજી વાંચ્યા નથી તે કદાચ રામાયણના 2 પત્તા વાંચ્યા હોત ને ઔરંગઝેબ તો તને ખબર પડોત કે અયોધ્યાની ગાદી એમાં ઇન્દ્ર જેવાય આશા કરે પણ ભાઈઓ વિનાનું ભેકાર ભરતને કડવું લાગે કાગડા હે રામ કઈ તારો ભરતરી ભલે ને ગાદીએ બેસે પણ મન નો દે મારા રામને હો સાહેબ અયોધ્યાની ગાદી છે ની બાકસના ખોખા જેમ રખડતી હતી એનો કોઈ રણી ધણી નતો થાતો ભરતે એમ કીધું કે મારો ભાઈ છે મારા બાપ સમાન છે અને કદાચ જો ઈ અહીંયા કહેવાય કે આ ગાદી છોડીને જાતા હોય વનવાસની અંદર તો હું ભરત છું ઈ મારો બાપ સમાન છે હું કોઈ દી ગાદીએ બેહી ન શકું સાહેબ જ્યાં મૂકી દેવું જ્યાં ત્યાગ કરો એનું નામ રામાયણ છે એનું નામ રામ છે ભલામણા એમ ઔરંગઝેબના બાપે એટલી વાત કરી કે આપણે હિન્દુસ્તાનની ધરતીની અંદર આવ્યા છે યુવાનો વાત સાંભળજો આપણે હિન્દુસ્તાનની ધરતીની અંદર આવ્યા છો એના ઇતિહાસો આપણને ખબર નથી ઔરંગઝેબ તે રામાયણ વાંચ્યો તો તને ખબર પડો કે એક બાપના વચન ખાतिर થઈ દીકરો 14 વર્ષના વનવાસ ભોગવે ભલામણા હિન્દુસ્તાનની ધરતીની અંદર બેઠા છીએ અરે જેડે તેડેથી નથી કીર્ત હુદા કામ જો જીવીને ચામ તો રાણા નગત નીકળે બાકી જેડે તેડેથી થોડા જીવી કીર્ત હુદા કામ એમ ગાય માતા પુકાર કરે છે હિન્દુઓ કે હું ગોકુળની ગાવલડી તમે મને ખીલેથી ભલે છોડી તમે ભલે ખીલેથી છોડી પણ મને રખડતી નથી મેલવી હું ગોકુળની ગાવલડી હે અરે ખીલેથી છોડી તો ભલે છોડી રખડતી મૂકી તો ભલે મૂકી પણ ભલા માણા મને કતરખાને નથી મૂકવી હું ગોકુળની ગાવલડી છું હે હું એ જ ગોકુળની ગાવલડી છું જેના દૂધ પી પી શ્રી કૃષ્ણ પરમાત્માએ મહાભારત જેવો ગ્રંથ લખી નાખ્યો ભગવદ ગીતા જેવો ગ્રંથ લખી નાખ્યો હું એ જ ગોકુળની ગાવલડી છું અને કદાચ મને ખીલેથી છોડી તો ભલે છોડી મને કતલખાને મૂકી તો ભલે છોડી પણ મને મારા માથે કરવતું નથી મૂકવી હું ગોકુળની ગાવલડી તમે ગાયની વેદના સાંભળજો ભલામણા અરે કરવતો મૂકી તો ભલે મૂકી પણ મને રાધીને ખાવી નથી હું ગોકુળની ગાવલડી સાહેબ અને છેલ્લી ઘડી સાંભળજો દશરથભાઈ છેલ્લી ઘડી સાંભળજો કે મને રાધીને ખાધી તો ભલે ગાધી પણ અભાગી આવું મને માં નથી કેવી હું ગોકુળની ગાવલડી મને માં નથી કેવી હે ગાયનો પુકાર છે કે કદાચ તમે આટલું બધું અત્યારે આપણે તો ખૂબ મહેનત કરીએ છીએ આટલા બધા બાપુ રૂપિયા જેમ તેમ ભેગા ન થાય એ તો અંદરની દાતારી જોઈએ એટલે કીધું ને કે પહેલા જ દુહો કીધો નકા હું માતાજીની વંદનાથી મારા કાર્યક્રમની શરૂઆત કરું છું પણ પહેલા જ દુહો કીધો કે સંસારને ગમે લાખ વાતે લેવું પણ દેવું ઈ તો વહમું લાખા વિશિયા દેવું ઈ તો વહમું લાખા વિશિયા સાહેબ દાતારોની તમને શું વાત કરું અરે જનની જણતો ભગત જણજે ને કા દાતા કા સુર અરે નહીતર મારી વાંજણી વેજે મતી ગુમાવજે તારા નૂર હે એ માં જન્મ આપે તો આવા ભક્તોને જન્મ આપજે જે ભજનની અંદર નરસિંહ મહેતા જેમ નાચી શકે અને એથી વધારે જો જન્મ આપે ને તો લગધીરજી ગોહિલ જેવાને આપશે કે ગાય માતા માટે થી એને પોતાના પ્રાણોના બલિદાન આપી દીધા
અને એથી વધારે જો જન્મ આપે ને તો આવા દાતાઓને જન્મ આપજે જેના લીધે આ ભૂમિકા ટકી રહી છે ભલામણા, જેના લીધે ભૂમિકા ટકી રહી છે. આપણે એ નથી ભૂલવાનું કે આપણે કોના માટેથી મળ્યા છીએ. આપણે સનાતન ધર્મની જે કાફી ઓડાપીડ ઊભી છે ને એના માટેથી મળ્યા છીએ. વિધર્મીઓ આવ્યા હિન્દુસ્તાનની ધરતીની અંદર, વિધર્મીઓ ખૂબ બધા આવ્યા. મુગલો આવ્યા, અંગ્રેજો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, જેમણે આપણા મંદિરો તોડી નાખ્યા, જેમણે આપણી મૂર્તિઓ ખંડિત કરી, જેમણે અયોધ્યાની અંદર રામ મંદિર બનવા ન દીધું. આટલા બધા કિસ્સાઓ થયા, પણ સાહેબ એટલા બધા થયા આપણો દેશ આઝાદ થયો, પણ તમારા જેવા મારા જેવા હિન્દુઓની આસ્થાને તોડી ન શક્યા ને એટલા માટેથી આવા મંદિરો આપણે બનાવી શકીએ છીએ, એટલા માટેથી આપણે આવા મોખા કરી શકીએ છીએ. આ એક બે કદાચ તાળીઓ પાડો, હોલસેલમાં તાળીઓ પાડો ને તો અહીંયા બધા કલાકારોને મજા આવશે, કારણ કે તમે જેટલી દાદ દેશો ને એટલું અહીંયાથી નીકળશે બાબુ. આ તો ખજાનો છે. બોલ બોલ અમોલ હે બિના તોલ મત બોલ, પહેલે ભીતર તું બોલ ફીર માહિર તું બોલ. અને આપણી ધરતી તો એવી છે કે ઉત્તરમાં અંબાજી આસન ઢીમાગઢ ધરણીધર, પાલમપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેશ્વર, રણના કાંઠે કરે રખોપા નડેશ્વરી થી નાતો, સૌથી પ્યારો મારો બનાસકાંઠો. હે આપણે કદાચ બહારના કલાકાર હોય ને આપણે નાઈ નથી પાડતા, આપણી ગુજરાતની ભૂમિકા અજીબ છે બાબુ, ગજબની ભૂમિકા છે. શબ્દ એક શોધું સહિતા નીકળે, કુઓ જા ખોદું સરિતા નીકળે, અજીબ તાસીર છે ભારત દેશની મહાભારત વાવોની ગીતા નીકળે. પણ એમાં આપણા બનાસની ધરતી આવે અને કદાચ મોટા મોટા ડાયરા કરો, મોટા મોટા ડુંગળી અંદર બહારની ધરતીની કલાકારો વખાણ કરીને જાતા રહે, અને ત્યારે હૈયું અંદરથી ફૂટી નીકળે કે આપણા બનાસની ધરતી ભલામણા મોળી નથી. ઉત્તરમાં અંબાજી આસન ઢીમાગઢ ધરણીધર, આપણો એવો ભગવાન ભલામણા દુનિયાની અંદર ફરી લેજો સાહેબ. મુસાળો કૃષ્ણ જોવો હોય તો ઢીમાની અંદર જ આવવું પડે, ભલામણા ઢીમાની અંદર જ આવવું પડે. આપણે એ ધરતીના સંતાનો છીએ કે શરીરે ધર્યા લાલ પીતમ સુહાગા, પતરંગ ટેડી ધરી શીશ પાગા, બડે આવડ માથે ફૂલા કેસ વાકા, જત નારિયું વારના લેતી લીધી ધાગા. હે એ પરમાત્માની ધરતીની અંદર વિરાજમાન છે. આ બાજુ કહેવાય કે નવગણ સોરઠ નરપતિ અને જહાલની વારે જાય, અને સિંધની અંદર એની બેન જહાલને સુમરે રોકેલી, અને ત્યારે આકડા નામનો સમુદ્ર, આજે જે નડાબેટની અંદર ડેવલપ થયું છે ત્યાં આકડા નામનો સમુદ્ર હતો, અને ત્યાં નવગણે માતાજીને પુકાર કર્યો કે હે માં ભગવતી નડેશ્વરી, માં હવે આ દરિયો આડો છે, હાથ સાયર સમુદ્ર આડો છે, માં હવે તારા સિવાય કોઈ આરો નથી. તેથી ચકલી બની અને નવગણના ભાલે બેહી ગઈ. ભલામણા મારા તમારા કામો કરતા વાર ન લાગે એવી ભગવતી આપણા બનાસકાંઠાની ધરતી અંદર છે. એમાં આપણા રણકાંઠાની ભૂમિ તો હવે તો વાવથરાજ અલગ પડ્યો ને. વાવથરાજ માટે બાપજી મારો જ લખેલો દુહો કે વટવાળી વાવે છે અને થરાજ નો છે સાથ, હવે જિલ્લો બની ગયો, હવે હાચવે મારો ઢીમાનો નાથ, હાચવે મારો ઢીમાનો નાથ બાપ. હે આજ તો તમારો બધાનો પડકાર એવો મળે છે કે એવું થાય કે કદાચ આતરડો તૂટી જાય તો બાપુ ભલે તૂટી જાય, તો બાકી અહીંયા મોડું મૂકવાનું થતું નથી બાપ. દશરથભાઈ અમે કીધું ને, મેં વાત કરી દશરથભાઈ ને કે હું મારી કેવી તૈયારી રાખું. દશરથભાઈ માણસો કેવા છે તો ઓહો બાપજી મીઠુડા માણસો છે ત્યાં. મેં તો કાંઈ વાંધો નહીં, આજ વરસી જવું છે બાપા, આજ વરસી જવું છે. અને કદાચ ગાય માતા માટે થઈ અને તમે 5 પછી ખર્ચી નાખશો ને મિત્રો, તો ભગવાન છે ને દેવા વાળો મારો નાથ છે, ઈ તમારા પાછું કાંઈ રાખવાનું નથી સાહેબ. ગાય માતા માટે થઈ અને પૈસા ઈ વપરાય તો જ લક્ષ્મી ગણાય, બાકી ઘણા અહીંયા પડ્યા છે. એ માટે ભભૂતગીરી દુહો કે છે ને કે ખાટી પણ ગાધી નહીં, પછી દાટી માટી માય, ફરવું ફળિયામાં ફોરિંગ થઈને ભભૂતિયા. ખાટી એટલે કે મેળવ્યો ખરી, પૈસા મેળવ્યા ખરી પણ ખાઈ ન હોક્યા, ગાય માતા માટે થઈને દઈ ન હોક્યા. અરે ખાટી પણ ગાધી નહીં, પછી દાટી માટી માય. પહેલાના જમાના અંદર હોનો ચોની ખૂબ ભેગા કરતા ને, પછી કોઈને દઈ ન હોકતા, દાન ક્યાંય કરતા નહીં, પુણ્ય ક્યાંય કરતા નહીં. ઘણા એવા લોભિયા માણસ હોય કે જે દાન પુણ્ય ન કરતા હોય એનું ઈ પછી માટીની અંદર ઘરના પસવાડે દાટી દે હોનું, કે કોઈ દેવું નથી, ખાવું નથી, દેવું નથી. આવા પણ માણસો હોય. પણ પછી કહેવાય કે જીવ તો એમાં રહી ગયો ને, મરી ગયો ને એનો હાફ થઈને આવે, એટલે એના પોતરાને એનો બાપ શું કે છે કે બટી ઘરના પસવાડે જાતો નહીં, त्यो તો હાફ છે.
એટલે આ હાફ નથી, તમારો બાપ છે એનો જીવ અન્યોન્ય રહી ગયો છે, એનો જીવ અન્યોન્ય રહી ગયો. બાકી ભજન ની અંદર આમાં તો કેવું છે કે તમે બધા તો ભજન પ્યાસી છો. બાકી અમે એ ગામની અંદર અમે કાર્યક્રમ કરવા ગયા એટલે આગળ અમારી આગળ 4 જણા બેઠા હતા, હવારો હવાર બેઠા રહ્યા. અમે તો ખૂબ સાહિત્ય કર્યું, ખૂબ ગાયું, ખૂબ ભજનો ગાયા. અને એ 4 જણા ઉઠે જ નહીં ત્યાંથી. મેં કીધું તમે તો ખરા ભજન પ્યાસી છો. 4 વાગે હવારના તો કે બાપુ ઘરની વસ્તી ગામની વસ્તી તો બધી જતી રહી છે, અમે કાંઈ ભજનના પ્યાસી નથી ને અમે કાંઈ થી, અમે તો મંડપ વાળા છીએ. તમે મુઆમાંથી નીકળો એટલે મારે મંડપ છોડવો છે. બોલો હે આવું થાય. અને ગાવું આ બધા કલાકારો છે આ ખૂબ સુંદર મજાનું ગાવે છે. ગાવું એ હેલો નથી. અમારે એક ભાઈબંધ કે યુવાન હતો કે અમારે ગાવું છે બાપજી, તમે મને કાર્યક્રમમાં લઈ જાઓ. મેં કીધું હાલો તો કાર્યક્રમમાં તમને લઈ જઈએ, બીજું શું થાય. અને ત્યારે ભરતભાઈ કાર્યક્રમની અંદર લઈ ગયો ને એટલે એને ગીત ઉપાડ્યું કે ભાલાવાળા તમે ભેળા રહેજો. એટલે ગરધણી કેવા આવ્યો કે ભાલાવાળા તમારી ભેગા છે, તમે કાલથી ઘરે રહેજો. એટલે બાપુ ગળા વગર ગવાતો નથી. એટલે બધા કલાકારોને લાખ લાખ વંદન છે. એમાં કનુભાઈ બારોટ આ તો અદ્ભુત ભજનનો વિરલો કહેવાય. અને અમારો દશરથ આમ કહેવાય કે શેણલનો ઉપાસક છે બાપુ. એના મુખેથી જે શેણલના ભજન ગવાય છે ને આહા. અને એમાંય માં ભગવતી શેણલ જે આયા ખમકારા કરે છે સાહેબ. આજે એવું લાગે છે હે મારી આકાશ પાતાળ તો ધરે અંબર નાગ સુરાનર પાય નમે દીકપાલ દિગંબર આઠી ડુંગર સાથી શાયર તેણ સમે. એવી માં ભગવતી માંગરોળ ગામની ધરતીની અંદર બિરાજમાન છે. આજે પણ એનો ભક્ત જો પુકાર કરે કે એ માં શેણલ, એ વેદાચારણની દીકરી, એ માં ભગવતી આટલો પુકાર કરે અને એના ભક્તના આંખમાંથી પાપણમાંથી જો અવળું કહેવાય કે પડે ન પડે થાય એની પહેલા તો એના ભક્તની વારે આવી દુઃખના ભાગીને ભૂકા કરી નાખે એવી ભગવતી આપણા બનાસકાંઠાની ધરતીની અંદર છે સાહેબ. આપણી ધરતી કઈ જેવી તેવી નથી. આ મોળો નો સમજતા પાછો આ બનાસકાંઠાને. દુનિયા ઘણી આગળ વધી ગઈ છે, ઘણો ટેકનોલોજીનો વિકાસ કર્યો છે, ઘણો ખૂબ વિકાસ થઈ ગયો. પણ જેથી બાપુ કહેવાય કે દીકરાની વહુ છે ને લાજ વગરની, મર્યાદા વગરની જ્યારે હાહારા હામી આવે ને ત્યારે હાહારાને નીચું જોવું પડે છે ઘણા પ્રદેશોની અંદર. ત્યારે બનાસકાંઠાની અંદર આવીએ, ભલે આપણે ટેકનોલોજીમાં ના આગળ રહ્યા પણ આપણે સંસ્કૃતિની અંદર તો આગળ છીએ. ભલે આપણા સંસ્કૃતિની અંદર આગળ છીએ. આપણા ઘરની માવડીઓ છે ને બાપુ હજી ઉપર ઘૂંઘટો તાણે છે, હજી લાજ કાઢે છે. આનું યુવાનો મારે તમને ગૌરવ હોવું જોઈએ સાહેબ. આપણે ભલે ટેકનોલોજીની અંદર મોબાઈલની અંદર અમુક તો સુધરી બાપુ ધોવાડા કાઢ્યા. હારો બહુ ભેગા પાણીપુરીઓ ખાતા હોય. તો શિવાજી મહારાજે નથો તો કોઈ દાતારે જન્મ ન લે સાહેબ, કોઈ દાતારે જન્મ ન લે. એમ સમય વધારે નથી લેવો. પણ કહેવાય કે સત્ય સનાતન, આપણે કીધું સત્ય સનાતન ધર્મ, સત્ય પ્રેમ કરુણા, સત્ય સનાતન ધર્મ. આ સત્ય સનાતન ધર્મ હુકામ કહેવાય. આપણો ધર્મ હુકામ મહાન છે. અને તમને છે પાયામાંથી એકાદી વાત તમને કહી દઉં બાપુ, ધ્યાનથી આપણે તમને બહુ મજા આવશે એ વાતની અંદર કે રામ પરમાત્મા જે વંશની અંદર જન્મ લીધો, આપણે આજે રામ ભગવાન માટે થઈને મળ્યા છીએ કે રામ પરમાત્મા જે કુળની અંદર જન્મ લીધો ને એ રઘુકુળ કહેવાય. એમાં રાજા હરિચંદ્ર થઈ ગયા. રાજા હરિચંદ્ર નું સત્ય એવું કે એના કહેવાય કે એની કોઈ પણ પ્રજા દુખી નથી અને ખૂબ આનંદ લીલા લહેર છે. જેથી પોણી પૃથ્વીનું રાજ કહેવાય અયોધ્યાની ગાદી. એમાં ઇન્દ્ર જેવા આશા કરે અને ત્યારે ઇન્દ્રને વાત ખટકી કે જો આવું ના આવું રહ્યું ને તો એક દાડો મારો ઇન્દ્રાસન હાથમાંથી જતો રહેશે. એટલે વિશ્વામિત્રને કીધું, હરિચંદ્ર રાજાના ગુરુને કીધું કે તમે એના ગુરુ છો ને, તમારો રાજા કેટલો સાચો છે. અરે કે મારા રાજાની સચ્ચાઈમાં કોઈ ભૂલ ના આવે. તો કે તમે એની પરીક્ષા કરી શકો? તો કે એ પરીક્ષા કરવી હોય તો હમણાં કરી નાખો, મારા રાજામાં ભૂલ ન આવે ઇન્દ્ર. તો કે કરો પરીક્ષા. અને ત્યારે પરીક્ષા કરીને અને ત્યારે રાજા હરિચંદ્રને એમ કીધું વડીલો કે રાજા તારી અયોધ્યાની ગાદી મને આપી દે. વિચાર કરો, અત્યારે કોઈ બોટાવા ખેતર આપે? હે ના આપે ને. એ સમયે રાજા હરિચંદ્ર એક શબ્દ નો કાઢ્યો અને તરત કહેવાય કે અયોધ્યાની ગાદી તુલસી પત્ર ઉપર લખી આલે મોટો હવન કરાયો. અને મોટો હવન કરાયો ત્યારે બરોબર કહેવાય કે વિશ્વામિત્રીએ હજુ પરીક્ષા કરે છે કે આ હવન પૂરો થયો, હવે હવન પાછળ જે આ ગુરુને દાન આપવાનું હોય, દક્ષિણા આપવાનું હોય એ તો આપો.
ત્યારે હરિશ્ચંદ્રે કીધું કે બાપુ હવે તો આખી અયોધ્યાની ગાદી આપી દીધી, હવે ક્યાંથી હું લાવું દાન? તો કે ઈ મારે નહીં જોવાનું રાજા, ઈ તું ગમે તે કર. તો કે કાંઈ વાંધો નહીં બાપુ, તમને હું દક્ષિણામાં હવામણ હોનું આપીશ. કે હવે જાઉં ક્યાં? અત્યારે કાશીની બજારમાં જઈ અને કોઈક માણસને પૂછ્યું કે કાશીની બજારની અંદર જઈને પૂછ્યું કે મારે હવામણ હોનાની જરૂર છે, ક્યાંક મને નોકરીએ કોઈ રાખશે? વિચાર કરો, અયોધ્યાનો રાજા કહેવાય. અત્યારના આજકાલના ઘણા નેતાઓ છે કે જે ગાડીનું કહેવાય કે ગાડીનું સ્ટીયરિંગ છોડતા નથી, પોતાની ગાડી છોડવા માટે તૈયાર નથી. અયોધ્યાનું રાજપાટ છોડી કહેવાય કે આખા સમગ્ર ભારતનું રાજપાટ છોડીને માણસ કાશીની બજારની અંદર બાપુ નોકરી ગોતવા માટે થઈને આવ્યો છે. આપણા શાસ્ત્રોની જ વાત કરું, આપણા હિન્દુ ધર્મની વાત કરું તમને. અને ત્યારે એક માણસે, સજ્જન માણસે કીધું કે ભાઈ, હરિશ્ચંદ્ર રાજાને કહે છે કે ભાઈ, આ હવામણ હોનું જૂતું હોય ને તો નોકરીએથી પેટ ભરાય, હવામણ હોનું ન લેવરાય. એમ આ ભગવતીની કૃપા થાય ને, જ્યારે કિસ્મત કમાય ને ત્યારે બાપુ ઘર ભરાય છે. બાકી માણસ તો કમાય ને ત્યારે, માણસ મહેનત કરે ને ત્યારે માત્ર ને માત્ર પેટ ભરાય. સાંભળજો વાત, માણસ મહેનત કરે ને ત્યારે માત્ર ને માત્ર પેટ ભરાય, પણ જેથી કિસ્મત તપે ને, આપણા કર્મ તપી જાય ને ત્યારે બાપુ ઘર ભરાતું હોય છે, ત્યારે ઘર ભરાતું હોય છે. અને ત્યારે માણસે કીધું કે ભાઈ, તમારે છે ને તમે વેચાઈ જો ને તો હવામણ હોનું આવશે, બાકી નોકરી કરે હવામણ હોનું નહીં આવે. અને ત્યારે અયોધ્યાનો સમ્રાટ છે ને કાશીની બજારની અંદર ઉપર કહેવાય કે સારનો ભારો ઉપર રાખી અને વેચાવા તૈયાર થઈ ગયો. તો આપણા શાસ્ત્રો છે સાહેબ, એને સત્ય હજુ ચૂક્યું નથી. આપણે જો વાત સત્ય ચૂક્યું નથી. એક રખેહર ને ત્યાં વેચાઈ ગયો અને કાશીના ઘાટ ઉપર રખેહર બરોબર કહેવાય કે શમશાનનું હારભાર રાખે ને ત્યાં હરિશ્ચંદ્ર રાજાને નોકરીએ રાખ્યા છે. અને એના ઘરથી જે તારામતી રાણી છે, એનો પુત્ર રોહિદાસ છે, એ કોઈ કહેવાય કે કાશીના શેઠને નોકરી કરે છે, વાહન ધોએ છે. આ અયોધ્યાની રાણી છે, બોલો અયોધ્યાનો રાજા છે ને શમશાનની અંદર પુત્રો હળગાવવાની નોકરી કરે છે. હજુ વાત સાંભળજો, ભગવાન પરીક્ષા કરે છે અને હજુ પરીક્ષા કરે છે કે ત્યાં બરોબર બન્યું એવું કે જ્યાં એની પત્ની તારામતી રાણી રોહિદાસ જો બરોબર કહેવાય કે નોકરી રહેતા ને, તો રોહિદાસ ફૂલ લેવા જાય અને તક્ષક નામનો નાગ કરડે અને ત્યાં રોહિદાસ મરી જાય અને તારામતી રાણી છે ને એ ગભે લાશ લઈ અને બાપુ કાશીની બજારની અંદર જાય છે. એને કોઈ ગભો દેવા વાળું નથી મળતું સાહેબ, એને કોઈ ગભો દેવા વાળું નથી મળતો. આ કેવી પરીક્ષા છે! અત્યારે એમ કહીએ છીએ કે મજા નથી, શરીરમાં રાગે નથી, પૂરું થઈ ગયું છે, રબતા ચડી ગયા છે. આ બધા આપણા દુઃખો છે. ભલામણા શાસ્ત્રો વાતો જ ખબર પડે કે સત્યના માર્ગે હાલવાથી કેટલા દુઃખો પડે છે. આપણે તો કાંઈ દુઃખો નથી. તમે આવી અયોધ્યાની કહેવાય કે એકાદ વાત સંભળાવ ને તો યુવાનો ઘણા છે ને, અમુક એવું થાય કે ઘણા માણસો ડિપ્રેશનમાં જતા રહે. યુવાન કહે છે મને તો ડિપ્રેશન છે. એટલે શેનું ડિપ્રેશન? ખાતો વળે કે છે ડિપ્રેશનમાં છું. એકચ્યુઅલી હું તો ડિપ્રેશનમાં છું. વડીલ પૂછે ને કે બેટા શું થાય છે તને? હા બાપુ તમે રહેવા દો, તમને કાંઈ ખબર ન પડે, તમે રહેવા દો, તમને કાંઈ ખબર ન પડે. અલ્યા એને કાંઈ ખબર નથી પડતી, એટલે તો તારા માટે 10 વીઘા રાખી છે ને, કાં તો ઓલા વેલા વેચી નાખી હોય, વેલા ઉલાડિયા કરી નાખ્યા હોતે. તો આજે જે મજા કરે છે ને ઓલે રાખી છે. એટલે આપણા વડીલો થીગડા મારી અને જમીન રાખી છે કે તળિયું ન વેચાય બાપ, ભલે એક ટાઈમનો રોટલો નહીં હોય તો ચાલશે. છપનિયા દુકાળ જેવા છપનિયા દુકાળ કાઢી નાખ્યા, એવી મંદી કાઢી નાખી કે મારા દીકરાઓ છે, મારા સંતાનો છે, મારા નાના સંતાનો રખડી જાય, હું જમીન નો વેચું. અને દીકરો એમ કે બાપ તમને ખબર ન પડે, તમે બેહો સાના, તમે બેહો સાના. અલે એને બધી ખબર પડે છે, એટલે તને પહેણાયો છે, એટલે તારો છોકરો છે. બાકી તો વેલી 15 વીઘા ઉલાડી મારી હોત ને તો તારો બાપે એક દાડો સ્કોર્પિયો ની અંદર ફરી શકત સાહેબ. અને ત્યારે રોહિદાસ નું મૃત્યુ થાય બરોબર, અને તારામતી રાણી છે એ શમશાન ની અંદર લઈને જાય અને શમશાન ની અંદર લઈને જાય કે આ પૂતળો હળગાવી આપશો. હા મેં જોયું ત્યાં તો એનો સ્વામી હતો, એનો પતિ હતો. તો કે પતિદેવ આ પૂતળાને અગ્નિ દાહન આપો. તો કે એના માટે છે ને કર જોઈએ રાણી. ઓહો અરે રાજા કર હું કામ જોઈએ? આ તમારો દીકરો છે, હું તમારી પત્ની છું, એમાં તમે મારા પાસેથી કર માંગશો? અને ત્યારે રાજાએ કીધું કે સત્ય માટે થઈને મેં અયોધ્યા છોડી આપ્યો, સત્ય માટે થઈને મેં રાણી તમને વેચી માર્યા. તો હવે આટલી વાત માટે થઈ
અને ભલામણા જો હું વેચાઈ જાઉં ને તો મારો સનાતન ધર્મ લાજે રાણીઓ, મારો સનાતન ધર્મ લાગ્યો. હવે થઈને ખાવાની પણ હવે તમે કદાચ હું મારી શેર ખીચડી માફ કરી શકું પણ મારા માલિકનો કર્મ માફ ન કરી શકું. અને ત્યારે એની કહેવાય કે સાડીનો છેડો ફાડી અને કર આપે છે. સાડીનો છેડો ફાડી કર આપે છે રાણી. હવે તો કે આ હળગાવશો ને, હવે તો દહન કરશો ને મારા દીકરાને. અને ત્યારે બરોબર લાકડા વીણી વીણી લાવીને ઢગલો કરે, એની ઉપર રોહિદાસ ને હુવાડે છે. અને સજનો વાત સાંભળજો, બરોબર અગ્નિ પ્રગટ થવાની તૈયારી થી ત્યાં વિશ્વામિત્ર ની અંદર આંખ ખુલી ગયો. અને ત્યારે ભગવાનને પ્રાર્થના કરી કે જો રોહિદાસ હળગી ગયો ને ભગવાન, તો તારું ઇન્દ્રાસન બરોબર ડોલવા મળશે, ધરતીની અંદર આવી જશે. અને દુનિયાની અંદર સત્યની હાર થઈ ગઈ ને તો ભગવાન તને માનશે નહીં કોઈ. મારા નાથ બારે મેઘ છે ની ખાંગા કરી નાખ. કાશીની બજારની અંદર, કાશીના શમશાનની અંદર રોહિદાસ ને હળગવા ન દેતો. અને બાપુ બરોબર કહેવાય કે રોહિદાસ ને હળગાવવાની તૈયારી કરી, દહન કરવાની તૈયારી કરીને બારે મેઘ ખાંગા થયા. અને ત્યારે તારામતી રાણીએ કીધું હતું કે ભગવાન હકીન જીવવા તો ન દીધા પણ હકીન મરવા તો દે. અમે સત્યના માર્ગ ઉપર છીએ બાપ, હવે મારાથી દેખું નથી જાતું. રાજા તમારી કટાર લાવો. અને જયારે કટાર લાવી અને અહીંયા મૂકી ત્યાં તો સ્વયં કહેવાય કે ભગવાન નારાયણ છે ને પ્રગટ થઈ ગયો. બસ રાજા, બસ રાજા, બસ રાજા, તારી ભક્તિને સત સત વંદન છે, તારા સત્યને સત સત વંદન છે. એ હરિચંદ્ર, તારી ઘરે હું સ્વયં નારાયણ અવતાર ન લઉં ને તો હું ભગવાન નો કહેવાઉં, હું વિષ્ણુ ન કહેવાઉં. અને ઈ જ આપણા ફોટાની અંદર તમે જોઈ રહ્યા છો ને, ઈ જ મારો નાથ છે. ભલામણા ઈ જ મારો નાથ છે બાપુ. કદાચ આપણો આ જો સત્ય જો રાજા ચૂકી ગયા હોત ને તો આવા ભજનો થોતે નહીં. જો રાજા સત્ય ચૂકી ગયા હોત તો આપણા સનાતન ધર્મને કોઈ માનોતે નહીં. આજે અડીખમ ટકી રહ્યો છે ને, એ સનાતન ધર્મ એમને નથી ટકી રહ્યો સાહેબ. હું તો ઘણીવાર વિધર્મીઓને કહેવા માંગુ છું કે અમે મંદિરની પૂજા કરી તો કદાચ તમે મંદિર તોડી નાખ્યા, અમે કદાચ મૂર્તિની પૂજા કરી તો મૂર્તિ તોડી નાખી, અમે કદાચ શિવલિંગની પૂજા કરી તો તમે શિવલિંગ તોડી નાખ્યા. પણ અમે સનાતન ધર્મના દીકરા છીએ, અમે તો સૂર્યને માનવા વાળા છીએ. તમારી કેવડો તો સૂર્યને હળગાવી મારો, તમે સૂર્યને તોડી મારો. અરે અમે તો ચંદ્રની પૂજા કરવા વાળા છીએ, તમારામાં તેવડો હોય તો ચંદ્રને ઠારી જુઓ. અરે અમે તો પર્વતની પૂજા કરવા વાળા છીએ, તમારામાં તેવડ હોય તો પર્વતોને તોડો. અમે તો સમુદ્રની પૂજા કરવા વાળા છીએ, અમે તો આવી માં ભગવતીઓની પૂજા કરવા વાળા છીએ કે એક દાંતણ કરી અને ધરતીની અંદર જાંબુડો ખોય, એમાંથી મોટું જાંબુડાનું ઝાડકું થાય. આવી માં ભગવતીની પૂજા કરવા વાળા છીએ. અમે તો શેણલબાઈના ઉપાસક છીએ માં. એટલે આપણે આ ભજનો થકી જવાબ આપવાનો છે કે સનાતન ધર્મને લાંબો વાંધો ના આવે, દુનિયા ગમે એમ મથ્યા કરે સાહેબ. કારણ કે સનાતન ધર્મનો બાપ તો રામ છે, મહાદેવ છે. કે નમો વાય ભૂતાય થાનમ ભયાનમ જતા માહે ગંગા જલકે મનાનમ ત્રયમ નેત્ર ઝાલા જલે ચંદ્ર ભાલમ વિષમ કંઠ ભાલમ કુટે સંકટમ વાદ ઘાટમ. તો છેલ્લી વાર આવી માં ભગવતીની આમ તો તબલા બેન્જો જુએ પણ ભાઈ ઉસ્તાદને જોરદાર તાળીઓના ગાળથી વધાવી લો. અમારા ભરતભાઈ બને તાળીઓ પાડવાથી જે પાપ થાય ને એ અમારી હાથ પેઢી રાહુલગીરી, વિષ્ણુગીરી, વિષ્ણુગીરી, મગનગીરી, મગનગીરી, શવગીરી નાખતા જાજો. પણ તમે તાળીઓ પાડવા મોળા નહીં છો. કારણ કે ધર્મના કામની અંદર જ્યાં પણ દાતાઓને નામ આવે ને ત્યાં તાળીઓ પાડવી. કારણ કે દાન કરવું એથી મોટું કામ છે કે જે દાન આપે છે ને એને બિરદાવવા. અને એમાંય કીધું કે કોઈ ગૌશાળા નથી, કોઈ ટ્રસ્ટ નથી, કોઈ સરકારી રૂપિયો નથી આવતો. ભલામણા એમને રેઢી ગાય જાતી હોય ને તો આ ગામનો યુવાન છે ને પૂળો નાખીને વયો જાય છે. આવું કામ છે ભલામણા, આવું કામ છે. આ ધરા વિના ધાન ન નીવજે, કુળવીને માડું ન હોય, જેસર જખરો નીવજે એની માં ઓછર બદબડી હોય. એટલે માં ભગવતીની આમ તો સૂરનો કઈ મને જ્ઞાન નથી અને હું ગાતો નથી, ખાસ એટલું નથી ગાતો. પણ આવી ઘોડને આવા પડકારા થાય છે એટલે એકાદ માં ભગવતીને કહેવાય કે વંદના કરવી છે આ સ્ટેજ તરફથી. એટલે તમે બધા તાળીઓનો મને સાથ આપજો. અને માં શેણલ ભગવતીનો એક જયકારો કરીએ એટલે બધા ઊંઘમાં ઉડી જાય. ભલા મારી શેણલ માત કી પણ માં ભગવતી શેણલ છે કે નહીં ખબર? મણિયા કસબા તળત ધરે અંતર નાદ સુરા નર પાય ગમે દિક પાલ નિગમ કર્યા સાધી સાયો તેડ સને
પાતાળે પૂછે આવા છોરુડાને હવે ઉતારી લેજે માં હો પાણી આકાશ પાતાળ કો ધરી અંબર નાગ સુરા નર પાય તમે બેપાલ ગંબર યાદ વિદુ કરતા સાયર નર મહાદેવ દેવનો દેવ મહાદેવ મહાદેવને સ્તુતિ કરો છો ને બધા એકવાર તાળીઓનો સાથ આપો કેમેરામેન આ બાજુ ફેરવી નાખો કેમેરો શક્ય હોય તો આ બાજુ ફેરવી નાખો કે આ ગામની ભક્તિ કેવડી છે આખા માણસો લાઈવ જોવે ભગવાને જોયો ભૂત ભયા ભૂત નાથ આતંકર મે ટકસે ભરતે દળ અંબર પાતે ટક્કર કા ટક્કર પાઉં ચલે ડમરુ 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 હર 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 મહાદેવ દેવ તમને ખમા ના જતની સંગામ ને કે કંટન ધમ 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 કા કરો ગાડો કા ટન હા બલ હન હન ડમ 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 કા ગીતો છે એટલે આમાં કઈ સમજાય નહીં પણ આવે મજા અને આ ગીતો બધા ક્યારે કહેવાતા કે કોઈ પણ યુવાન છે ને યુવાનનું જીવન ખુમારી વાળું હોવું જોઈએ યુવાનો ભારત દેશનો યુવાન કોઈ દી માયકા ન હોય થોડા ઘણું દુઃખ પડે ને આમ ઢીલો પડી જાય હોય